વડોદરા જે શહેરને આપણે સંસ્કારી નગરી કહેતા હોઈએ છીએ, જે સ્માર્ટ સિટી બનવાની વાતો કરતી હોય છે, પણ હવે હાલત એવી છે કે લોકોને પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું. હવે આ જ મુદ્દે મહિલાઓ ભડકી છે અને સરકારને ચીમકી આપી દીધી છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભારે ગરમાવો જોવા મળ્યો છે. કેમ કે તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય, જે પાણી તમે પીઓ છો, તે પાણી તમે રસોઈ બનાવો છો, એ પાણી ગટરની એમાં દુર્ગંધ આવતી હોય. વડોદરાના એક વિસ્તારની હાલત એવી છે જેમાં કોઠી ફળિયાના લોકો છેલ્લા 15 વર્ષથી આ જ નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. અને હવે સ્થાનિકોએ સરકાર પર ચીમકી આપી દીધી છે અને બરાબરના છે આડે હાથ લીધા છે. આજે આ જ વિસ્તારની મહિલાઓનો સંયમ ખૂટ્યો છે અને હવે તેમણે કહી દીધું છે કે ભાજપના સ્થાનિક કોર્પોરેટરોને હવે તંત્ર સામુ સ્પષ્ટ ચીમકીઓ આપી દીધી છે. આ વિસ્તારના જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને કહી રહ્યા છે કે મેં પોતે જોઈ શકો છો કે આ પાણી કેટલું ગંદુ છે અને ડહોળું છે. ક્યારેક તો સાવ કાળું પાણી આવે છે, 15 દિવસ વીતી જાય છે, તે છતાં આવી સ્થિતિ રહેતી હોય છે. જે વડોદરાની જનતા છે તે હવે શુદ્ધ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. એનાથી મોટી શરમ તો વાત આ શાસકો માટે બીજી કઈ હોઈ શકે. કેમ કે જ્યારે આ નેતાઓ વોટ લેવાના હોય છે ત્યારે તો પહોંચી જતા હોય છે અને વિકાસના દાવાઓ ઠોકતા હોય છે, અને જ્યારે અસલિયત હવે એ છે કે જે કાળું પાણી લોકોને મળી રહ્યું છે, લોકોને અત્યારે વડોદરામાં શુદ્ધ પીવાનું પાણી પણ નથી મળતું. અને હવે જનતા આ લોકોની અસલિયત જાણી ગઈ છે. ખાલી વોટ લેવાના હોય ત્યારે જ જનતા યાદ આવતી હોય છે, બાકી તો જનતા રામ ભરોસે થઈ જતી હોય છે. સમસ્યા માત્ર જોવા જઈએ તો ગંદા પાણીની નથી, પણ સમસ્યા એ છે કે તંત્રની બેદરકારી અને કોર્પોરેટરોની અસંવેદનશીલતા. જ્યારે પણ લોકો ફરિયાદ કરે છે ત્યારે મજૂરો મોકલી દેવામાં આવે છે અને તેમાં બોટલમાં પાણી ભરીને તપાસના નામે ખાલી વાતો થતી હોય છે. અને આ બધું ઠપ થઈ જાય છે અને રહીશોનો આરોપ છે કે છેલ્લા 1.5 દાયકાથી કોઈ કોર્પોરેટર આ વિસ્તારમાં ડોકાચ્યું પણ નથી નાખ્યું. મહિલાઓ કહી રહી છે કે જો પાણી કોર્પોરેટર પોતે નથી પી શકતા તો અમે કઈ રીતે પીવાના. વિચારવા જેવી બાબત એ છે કે મોંઘા વોટર પ્યુરિફાયર વાપરતા નેતાઓ અને ગટરનું મિશ્ર પાણી શું દેખાતું હશે. સૌ પ્રથમ નજર કરી લઈએ તે પાણીના દ્રશ્યો પર. આટલું ગંદુ ના આવે તો પછી યાર વાળાને રિટર્ન મારવા મોકલો. આ બાજુવાળા નથી ને. પાણી ટાંકીએ મહિલાઓએ તો હવે ત્યાં સુધી કહી દીધું છે કે જો શુદ્ધ પાણી ના આપી શકતા હોય તો અમારી પાઇપલાઇન જ હવે તમે તોડી નાખો, અમે બીજે ક્યાંયથી પાણીનો બંદોબસ્ત કરી લઈશું, પણ પછી વેરો લેવા આવતા નહીં. બાકી આવશો તો પછી તમારી ખેર નહીં. અને સૌથી મહત્વની વાત એ છે કે આગામી ચૂંટણીને લઈ જે ફળિયાના લોકોએ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે અને કહી દીધું છે કે જો અઠવાડિયામાં જ આ સમસ્યાનો કાયમી ઉકેલ તમારા દ્વારામાં નહીં આવે તો કોઈ કોર્પોરેટર વોટ માંગવાની અહીંયા તો હિંમત જ ના કરે. હવે આ મુશ્કેલીમાં વધારો ત્યારે થાય છે જ્યારે આપણને ખબર પડે કે આ કમોસમી વરસાદની સમસ્યા નથી કે ના કોઈ મોસમી સમસ્યા છે. અહીં અનેક મહિલાઓને રહીશોએ જણાવ્યું કે શિયાળો હોય, ઉનાળો હોય કે કોઈ બી પરિસ્થિતિ હોય, સવારે માંડ અડધો કલાક પાણી આવતું હોય છે ને એમાં 15-20 મિનિટ તો ગટરનું કાળું પાણી જ નીકળતું હોય છે. હવે સવાલ એ થાય છે જે મધ્યમ વર્ગીય પરિવારો છે, જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓ પાણી ક્યાંથી લાવશે? કોર્પોરેટરને તો કદાચ એ ખબર પણ નહીં હોય કે કોઠી ફળિયું વડોદરામાં ક્યાં આવેલું છે. આ ગંભીર મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર જે છે તે વિસ્તારમાં પહોંચ્યા હતા અને શાસક પક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા. તેમણે વ્યાજબી સવાલ ઉઠાવ્યો કે આજે જ્યારે આખું વિશ્વ જળ સંસાધન દિવસ ઉજવી રહ્યું છે ત્યારે વડોદરા કોર્પોરેશન લોકોમાં ઝેર જેવું પાણી જે છે પીવડાવી રહ્યું છે. એક બાજુ ગુજરાતમાં વિકાસની વાતો થતી હોય છે, એક બાજુ ગુજરાતમાં ડબલ એન્જિન સરકારની વાતો થતી હોય છે, પરંતુ જ્યારે હકીકત એવી છે કે લોકોને અત્યાર સુધી શુદ્ધ પીવાનું પાણી પણ નથી મળી રહ્યું, લોકોને કાળું પાણી પીવું પડે છે. વડોદરાના જે વિસ્તારની સ્થિતિ જોઈને સવાલ એ થાય કે શું જનતા માત્ર વોટ આપવાનું મશીન છે? ચૂંટણીના સમયે મોટા વાયદાઓ કરીને જ્યારે સત્તા મેળવ્યા પછી નેતાઓ પોતાની જવાબદારી કેમ ભૂલી જતા હોય છે? જે સમયે જ્યારે તમે વોટ માંગવા જાઓ છો એ સમયે જ્યારે તમે તે વ્યક્તિને એક ઉમ્મીદ આપો છો કે તમારા વિસ્તારમાં આ વિકાસ થશે, તમારા માટે આ કામ થશે, એ કામ પછી કેમ નથી થતું?
પાયાની જરૂરિયાત ગણાતા શુદ્ધ પીવાના પાણી માટે પણ જનતાને જો હોબાળો કરવો પડે તો આ તો હવે શરમ આવી જોઈએ સરકારને. દરેક વસ્તુ માટે જ્યારે દરેક પરિસ્થિતિ માટે જ્યારે લોકો હવે રસ્તા પર ઉતરવા પડતું હોય તો એ વિકાસની વ્યાખ્યા પર અહીંયા ક્યાંક મોટો સવાલ જે છે મૂકી દે છે. જ્યાં વિસ્તારના લોકો હવે સવાલ કરી રહ્યા છે કે પાણી નહીં તો હવે વોટ નહીં, હવે પાણી નહીં આપો તો ટેક્સ તો ભૂલી જ જશો. હવે જોવાનું એ રહેશે કે શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના ભાજપના નેતાઓ કોઈ આ આક્રોશ સમજે છે કે પછી આનું નિરાકરણ લાવવા માટે કંઈક કરે છે. કેમ કે હવે તો આ વિસ્તારના લોકોએ ચીમકી આપી દીધી છે કે જો આ અઠવાડિયાની અંદર કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં અમારા મતો તો તમે ભૂલી જ જજો. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.